તમારે વરઘોડા કાઢવા હોય તો ખ્યાતિ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? બીઝેડ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? આટલા બધા ડુપ્લિકેટ કાંડ પકડાય એમાં વરઘોડા શું કામ નથી કાઢતા? ભાજપનો ખેસ પહેરેલા લોકો બળાત્કારમાં સંડોવાયેલા પકડાયા, ડ્રગ્સની ડિલિવરી કરતા પકડાયા, પેડલર તરીકે પકડાયા, બધા જ ક્ષેત્રોમાં કેસરી ખેસ નાખેલા લોકો પકડાયા. એમાંથી એક પણ જણનો વરઘોડો પણ આજ દિન સુધી આ સરકારે કાઢ્યો નથી. ત્યારે સરકારને પણ કહેવું છે કે તમારા રાજકીય એજન્ડા માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ બંધ કરો અને કાયદા અને નિયમો વિરુદ્ધ જે અડધી રાત્રે મહિલાની ધરપકડ કરી છે, જાહેરમાં સરઘસ કાઢ્યું છે, એવા સરઘસ કાઢવાવાળા, ખોટી કાર્યવાહી કરવાવાળા તમામ પોલીસ અધિકારીઓ જે જવાબદાર છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું. મેં મીડિયાવાળાને પણ જે મારી બાઇટ લેવા આવ્યા એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે. અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત. તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે. આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલા જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે, એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મદમાં આવીને કરી રહ્યા છે. પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુઃખ પણ એ વાતનું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે અને કાયદેસર કર્યું છે. અરે ભાઈ, કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો, એલડીઓ ના ધંધારથી પકડે છે એની રવેડી કાઢો, બિનકાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો. ગુનેગારોને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રિકન્સ્ટ્રક્શનના નામે. દુઃખદ બાબત છે. પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે.